ગણપતિ કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલા વિરુદ્ધ નોંધાઈ છે પોલીસ ફરિયાદ। સોશિયલ મીડિયામાં કોમી વૈમનસ્ય ફેલાવવાનો આરોપ લાગ્યો છે। ગણપતિ પથ્થરમારા બાદ જુલુસ નીકળવા અંગે તેમણે ટિપ્પણી કરી હતી। જુલુસ નહીં કાઢવાના નિર્ણય અંગે અફવા ફેલાવનારા 11 સામે ફરિયાદ નોંધાઈ છે। ફેસબુક અને વોટ્સએપ પર કોમેન્ટ કરી આગેવાનોને લખ્યું હતું। મુસ્તાક સિદ્દીકી કાનુગા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી। પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે। 5 લોકો પોલીસ પકડથી દૂર છે। કોમી વૈમનસ્ય ફેલાવવાનો આરોપ પાયા વિહોણો છે તેવું અસલમ સાયકલવાલાએ કહ્યું છે। આ મારું શહેર છે, ખાસ મારા થકી ક્યારેય શહેર કલંકિત થાય એવું ઈચ્છું પણ નહીં। કે કોમી વૈમનસ્ય ફેલાય છે એ વાતમાં બિલકુલ દમ નથી, પાયા વિહોણી વાત છે। અસલમ સાયકલવાલાએ એના રાજકીય જાહેર જીવનમાં ક્યારે કોમી વૈમનસ્ય ફેલાવે એક શબ્દ કાનો માત્રામાં પણ ક્યારે બોલ્યા નથી, કે ક્યારે ઉચ્ચાર્યા નથી, ક્યારે લખ્યા નથી। આ શહેર મારું શહેર છે, આ શહેર મારા થકી ક્યારે કલંકિત થાય એવું ક્યારે હું ઈચ્છું નહીં, કારણ કે ગુજરી ગયા પછી પણ મારે અહીંયા જ ઉપર ખાસ થવું છે। જુલુસ અને ગણેશ વિસર્જન બંને એક આગળ પાછળ એની તારીખો હોય તો મુસ્લિમની જેટલી પણ જુલુસની કમિટીઓ છે એને નક્કી કરેલું કે રાજમાર્ગ ઉપર જુલુસ કાઢવામાં આવશે નહીં। આ જ એક શહેરની શાંતિને બનાવી રાખવા માટેનું એમનું આ જે હતું આહવાન, એને વિરુદ્ધમાં અમુક તોફાની તત્વો અને આવારા તત્વો કે વોટ્સઅપ, ફેસબુક જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને આ કમિટીના માણસોને જે બદનામ કરવા માટે અને હિન્દુ મુસ્લિમ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે માટે કેટલીક કોમેન્ટો કરવામાં આવેલી।